ચેપ્ટર 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી. વિદ્યુતનું આધુનિક સમાજમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે. તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા આવી અન્ય સંસ્થાઓમાં વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઊર્જાનું રૂપ છે. વિદ્યુત પ્રવાહ અને પરિપથ, ઇલેક્ટ્રિક કરંટ એન્ડ સર્કિટ. આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ બને છે. આ જ રીતે કોઈ વાહકમાંથી વિદ્યુતભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. કોઈ ટોર્ચમાં સેલ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવેલ બેટરી ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુતભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ ચાલુ એટલે કે ઓન હોય. સ્વિચ વિદ્યુત કોષ એટલે કે સેલ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. કોઈ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય છે અથવા ટોર્ચની સ્વિચ બંધ એટલે કે ઓફ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. એકમ સમયમાં કોઈ ચોક્કસ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બીજા શબ્દોમાં તે વિદ્યુતભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુતભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન્સ કરે છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન્સ વિશે કોઈ જાણકારી નહોતી. તેથી વિદ્યુત પ્રવાહ ઘન વિદ્યુતભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ઘન વિદ્યુતભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવી. રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન્સ કે જે ઋણભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. જો ટી જેટલા સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ હશે તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એટલે કે I=Q/T. વિદ્યુતભારનો SI એકમ કુલમ C છે જે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોન્સનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻⁹ કુલમ ઋણ વિદ્યુતભાર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર A રાખવામાં આવ્યો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેવાથી થાય છે. એટલે કે 1 એમ્પિયર = 1 કુલમ પર 1 સેકન્ડ. નાના વિદ્યુત પ્રવાહને મિલીએમ્પિયર 1 મિલીએમ્પિયર = 10⁻³ એમ્પિયર અથવા માઇક્રોએમ્પિયર 1 માઇક્રોએમ્પિયર = 10⁻⁶ એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા વપરાતા યંત્રને એમીટર કહે છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તે એટલે કે એમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. અહીં પ્રતિકાત્મક વિદ્યુત પરિપથ દોરેલ છે જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એક એમીટર તથા કળ જોડેલ છે. અહીં નોંધો કે પરિપથ વિદ્યુત પ્રવાહ સેલના ઘન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાંથી થઈને વહે છે. ઉદાહરણ: કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાંથી પસાર થયેલો વિદ્યુતભાર ગણો. ઉકેલ આપણને આપવામાં આવ્યું છે I = 0.5 એમ્પિયર, T = 10 મિનિટ્સ = 600 સેકન્ડ્સ. સૂત્ર પરથી Q = IT = 0.5 એમ્પિયર × 600 સેકન્ડ્સ = 300 કુલમ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. કોઈ તાંબાના તારમાં વિદ્યુતભારો જાતે ગતિ કરતા નથી. જેવી રીતે આદર્શ સમક્ષિતિજ નળીમાં
પાણી પ્રવાહિત થતું નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. કોઈ વાહક તારમાં વિદ્યુતભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન્સ ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત હોય, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીમાંથી મેળવી શકાય છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. જ્યારે કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુતભારને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષ તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરે છે. કોઈ વિદ્યુત પ્રવાહધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કાર્ય દ્વારા વ્યાખ્યાયિત થાય છે કે જે એકમ ઘન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડે. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = કરેલું કાર્ય W અપોન વિદ્યુતભાર Q. V = W/Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ એટલે કે V છે, જે ઇટાલીની વિજ્ઞાની એલેક્ઝાન્ડ્રો વોલ્ટના નામ પર રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. તેથી 1 વોલ્ટ = 1 જૂલ અપોન 1 કુલમ. 1 વોલ્ટ = 1 જૂલ પર કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે. ઉદાહરણ: 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? ઉકેલ: V = 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે વહેતા વિદ્યુતભાર Qનું મૂલ્ય 2 કુલમ છે. તેથી વિદ્યુતભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય W = VQ = 12 વોલ્ટ × 2 કુલમ = 24 જૂલ. વિદ્યુત પરિપથ રેખાકૃતિ સર્કિટ ડાયાગ્રામ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથ એક કોષ અથવા બેટરી, એક કળ, વિદ્યુત ઘટક અથવા ઘટકો તથા જોડાણમાં લીધેલ તારથી બનેલ હોય છે. પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ છે. અહીં સામાન્ય વ્યવહારમાં વપરાતા વિદ્યુત ઘટકોના પ્રણાલીગત સંકેતો દર્શાવેલ છે. 1. કોષ 2. કોષોનો સમૂહ 3. પ્લગ કળ અથવા સ્વિચ ખુલ્લા 4. પ્લગ કળ અથવા સ્વિચ બંધ 5. તારનું જોડાણ 6. જોડાણ વગર એકબીજા પરથી પસાર થતો તાર 7. વિદ્યુત બલ્બ 8. R અવરોધ ધરાવતા અવરોધ 9. ચલિત અવરોધ અથવા રિહોસ્ટેટ 10. એમીટર 11. વોલ્ટમીટર. નિયમ ઓહ્મ્સ લો. શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ. એક પરિપથ તૈયાર કરો. આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર XY, એક એમીટર, એક વોલ્ટમીટર તથા 15 વોલ્ટના 4 કોષ જોડો. નિક્રોમ એ નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડની મિશ્ર ધાતુ છે. સૌપ્રથમ પરિપથમાં પ્રાપ્તિ સ્થાન તરીકે
એક જ કોષ જોડો. પરિપથમાં નિક્રોમના તાર XYમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અવલોકન I અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V માટે વોલ્ટમીટરનું અવલોકન આપેલ કોઠામાં નોંધો. હવે પછી પરિપથમાં 2 કોષ જોડો અને નિક્રોમના તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ અને તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે અનુક્રમે એમીટર અને વોલ્ટમીટરના અવલોકન નોંધો. હવે 3 અને 4 કોષ માટે ઉપરના પદોનું પુનરાવર્તન કરો. વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ Iની પ્રત્યેક જોડ માટે V/I ગુણોત્તર ગણો. ક્રમ પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષોની સંખ્યા. નિક્રોમના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એમ્પિયર. નિક્રોમ તારના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ. V/I વોલ્ટ પર એમ્પિયર. 1 1 1 3 3 2 2 2 6 3 3 3 3 9 3 4 4 4 12 3. V વિરુદ્ધ Iનો આલેખ દોરો અને તેનું સ્વરૂપ જુઓ. આ પ્રવૃત્તિમાં તમને દરેક કિસ્સામાં V/Iનું મૂલ્ય લગભગ સમાન મળશે. તેથી VIનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે. આમ V/I એ અચળ ગુણોત્તર છે. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે 1787 to 1854 ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો. તેણે કહ્યું કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vના સમપ્રમાણમાં હોય છે. આને ઓહમના નિયમ કહે છે. બીજા શબ્દોમાં V is directly proportional to I અથવા V/I is equal to અચળ is equal to R અથવા V is equal to IR. સમીકરણમાં R એ આપેલ તાપમાને આપેલ ધાતુ માટે અચળાંક છે અને તેને અવરોધ કહે છે. તે કોઈપણ વાહકનો ગુણધર્મ છે કે જે તેમાંથી પસાર થતા વિદ્યુતભારનો વિરોધ કરે. તેનો SI એકમ ઓહ્મ છે અને તેને ગ્રીક અક્ષર ઓહ્મ વડે દર્શાવાય છે. ઓહ્મના નિયમ અનુસાર R is equal to V/I. જો વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ R 1 ઓહ્મ કહેવાય. એટલે કે 1 ઓહ્મ is equal to 1 વોલ્ટ upon 1 એમ્પિયર. સમીકરણ પરથી આપણને નીચે મુજબનો સંબંધ મળે છે. I is equal to V/R. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે. જે ઘટકની મદદથી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય તેને ચલ અવરોધ કહે છે. વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિહોસ્ટેટ કહે છે. પ્રવૃત્તિ: એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ અને 10 વોટનો બલ્બ તથા એક એમીટર 0 to 5 એમ્પિયર રેન્જનું એક કળ તથા જોડાણ માટેના તાર લો. 1.5 વોલ્ટના 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર જોડો અને XY અંતરાલ છોડી પરિપથ બનાવો. અંતરાલ XYમાં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. કળમાં ચાવી ભરાવો. એમીટરનું અવલોકન નોંધો. કળમાંથી ચાવી બહાર કાઢી લો. અંતરાલ XYમાં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટરની મદદથી નોંધો. XY અંતરાલમાં 10 વોટનો બલ્બ જોડી
ઉપરના પદોનું પુનરાવર્તન કરો. શું XY અંતરાલમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એમીટરના અવલોકન ભિન્ન મળે છે? તમે અંતરાલમાં કોઈપણ પદાર્થના ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. દરેક કિસ્સા માટે એમીટરનું અવલોકન નોંધો. આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, જ્યારે કેટલાક ગતિને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન્સની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો કે ઇલેક્ટ્રોન્સ વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચે તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોન્સની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. આપેલ પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. જે વાહક પર્યાપ્ત અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને નિમ્ન વાહક કહે છે. એક જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. અસુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. ફેક્ટર્સ ઓન વિચ ધ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર ડિપેન્ડ્સ. પ્રવૃત્તિ: એક કોષ, એક એમીટર, L લંબાઈનો એક નાઇક્રોમનો તાર જેને L દ્વારા દર્શાવેલ છે અને એક કળને જોડી પરિપથ પૂર્ણ કરો. હવે કળમાં કૂંચી ભરાવો. એમીટરમાં વિદ્યુત પ્રવાહ નોંધો. હવે નિક્રોમનો તાર બીજા નિક્રોમના તાર વડે બદલો જેની જાડાઈ સમાન પણ લંબાઈ 2 ગણી હોય, એટલે કે 2L લંબાઈનો તાર લો. એમીટરનું અવલોકન નોંધો. હવે L લંબાઈનો પણ જાડો નિક્રોમનો તારને જોડો. જાડા તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય છે. ફરીથી એમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નોંધો. નિક્રોમના તારની જગ્યાએ તાંબાના તારને પરિપથમાં જોડો. ધારો કે આ તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ પ્રથમ નિક્રોમના તાર જેટલું છે. વિદ્યુત પ્રવાહનું અવલોકન નોંધો. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહનો તફાવત ધ્યાનથી જુઓ. એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું અવલોકન અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. સમાન લંબાઈ તથા આડછેદ ધરાવતો બીજા દ્રવ્યનો તાર વાપરતા એમીટરનું અવલોકન કદ ઘટે છે. ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને માલુમ પડે છે કે વાહક તારનો અવરોધ 1. તેની લંબાઈ, 2. તેના આડછેદના ક્ષેત્રફળ પર, 3. દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ચોકસાઈપૂર્વકનું માપન દર્શાવે છે કે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ Lના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ Aના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L અને R ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L/A. સમીકરણોને સંયોજિત કરતા R ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L/A અથવા R ઇઝ ઇક્વલ ટુ ρ/L/A, જ્યાં ρ સમપ્રમાણતા અચળાંક છે અને તેને વાહકની વિદ્યુત અવરોધકતા કહે છે. અવરોધકતાનો SI એકમ ઓહ્મ મીટર છે. તે કોઈ પદાર્થનો લાક્ષણિક ગુણધર્મ છે. ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતા ખૂબ ઓછી હોય છે અને તેનો વિસ્તાર 10 to 8 ઓહ્મ મીટરથી 10 to 6 ઓહ્મ મીટર છે. તે વિદ્યુતના સારા વાહકો છે. અવાહકો જેવા કે રબર અને કાચની અવરોધકતાનો વિસ્તાર 10 to 12 થી 10 to 17 ઓહ્મ મીટર છે. વાહકનો અવરોધ અને અવરોધકતા બંને તાપમાન સાથે બદલાય છે. કોષ્ટકમાં આપણને જોવા મળે છે કે મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમના મૂળ ધાતુઓ કરતાં વધુ છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી. આ કારણોસર તે વ્યવહારમાં વિદ્યુત ઉષ્મીય સાધનોમાં વપરાય છે, જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે. વિદ્યુત બલ્બોની ફિલામેન્ટમાં એકમાત્ર
ટંગસ્ટનનો ઉપયોગ થાય છે, જ્યારે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત વહન કરતા તારોની બનાવટમાં થાય છે. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલાક પદાર્થોની અવરોધકતા. પદાર્થ અવરોધકતા ઓહ્મ મીટર. વાહકો: ચાંદી 1.60 × 10⁻⁸, તાંબુ 1.62 × 10⁻⁸, એલ્યુમિનિયમ 2.63 × 10⁻⁸, ટંગસ્ટન 5.20 × 10⁻⁸, નિકલ 6.84 × 10⁻⁸, લોખંડ 10.0 × 10⁻⁸, ક્રોમિયમ 12.9 × 10⁻⁸, પારો 94.0 × 10⁻⁸, મેંગેનીઝ 1.84 × 10⁻⁶. મિશ્ર ધાતુઓ: કોન્સ્ટન્ટ Cu અને નિકલની મિશ્ર ધાતુઓ 49 × 10⁻⁶, મેંગેનીઝ Cu, Mn અને Ni ની મિશ્ર ધાતુ 44 × 10⁻⁶, નાઇક્રોમ Ni, Cr, Mn અને Fe ની મિશ્ર ધાતુ 100 × 10⁻⁶. અવાહકો: કાચ 1010 to 1014, સખત રબર 1013 to 1016, એબોનાઇટ 1015 to 1017, હીરો 1012 to 1013, પેપર સૂકો 1012. ઉદાહરણ: એ. જો વિદ્યુત બલ્બની ફિલામેન્ટનો અવરોધ 1200 વોટ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? બી. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 વોટ છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે? ઉકેલ: એ. આપણને આપવામાં આવ્યું છે કે V = 220 વોલ્ટ, R = 1200 ઓહ્મ, વિદ્યુત પ્રવાહ I = 220 વોલ્ટ upon 1200 ઓહ્મ = 0.18 એમ્પિયર. બી. આપણને આપવામાં આવ્યું છે કે V = 220 વોલ્ટ, R = 100 ઓહ્મ, વિદ્યુત પ્રવાહ I = 220 વોલ્ટ upon 100 ઓહ્મ = 2.2 એમ્પિયર. 220 વોલ્ટના સમાન વિદ્યુત પ્રાપ્તિસ્થાનમાંથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર દ્વારા ખેંચાતા વિદ્યુત પ્રવાહના તફાવત પર ધ્યાન આપો. ઉદાહરણ: એક વિદ્યુત હીટરના બે છેડા વચ્ચે 60 વોલ્ટનો વિદ્યુત પ્રાપ્તિસ્થાન જોડતા તે પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? ઉકેલ: આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = 60 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ I = 4 એમ્પિયર. ઓહ્મના નિયમ અનુસાર R = V/I = 60 વોલ્ટ upon 4 એમ્પિયર = 15 ઓહ્મ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતાં વિદ્યુત પ્રવાહ I = V/R = 120 વોલ્ટ upon 15 ઓહ્મ = 8 એમ્પિયર. આમ હીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર થઈ જાય છે. ઉદાહરણ: 1 મીટર લંબાઈ ધરાવતા વાહક તારને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓહ્મ છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો આપેલ તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? ઉકેલ: આપણને આપવામાં આવ્યું છે કે અવરોધ R = 26 ઓહ્મ, વ્યાસ D = 0.3 mm = 3 × 10⁻⁻4 મીટર તથા તારની લંબાઈ L = 1 મીટર. આથી આપેલ ધાતુના તારની અવરોધકતા ρ = RA/L = R πd²/4L. આપેલ કિંમતો મૂકતા મળતી અવરોધકતા ρ = 1.84 × 10⁻⁶ ઓહ્મ મીટર. આમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
આપેલ ધાતુના તારની અવરોધકતા 1.84 × 10⁻⁻6 ઓહ્મ મીટર છે. કોષ્ટક જોતા મેંગેનીઝની વિદ્યુત અવરોધકતાનું મૂલ્ય આટલું છે. ઉદાહરણ: આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે, તો આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? ઉકેલ: પ્રથમ તાર માટે R1 ρ L/A 4 ઓહ્મ, બીજા તાર માટે R2 ρ L/2 2A 1/4 ρ L/A 1/4 R1 1/4 × 4 ઓહ્મ 1 ઓહ્મ. આમ તારનો નવો અવરોધ 1 ઓહ્મ છે. અવરોધોના તંત્રનો અવરોધ, રેઝિસ્ટન્સ ઓફ અ સિસ્ટમ ઓફ રેઝિસ્ટર્સ. આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. આપણે જોયું કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખે છે. વિવિધ વિદ્યુત ઉપકરણોમાં આપણે વારંવાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે એ વિચાર કરવાનો છે કે આ અવરોધોના સંયોજનો પર ઓહ્મનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય. અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. એક વિદ્યુત પરિપથ દર્શાવેલ છે, જેમાં R1, R2, R3 અવરોધ ધરાવતા 3 અવરોધો એકબીજા સાથે ક્રમશઃ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. અહીં અવરોધોનું એક એવું જોડાણ દર્શાવેલ છે કે જેમાં 3 અવરોધકો એકબીજાને બિંદુઓ X અને Y સાથે જોડેલ છે. અહીં અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે તેમ કહેવાય છે. અવરોધોનું શ્રેણી જોડાણ, રેઝિસ્ટર્સ ઇન સિરીઝ. પ્રવૃત્તિ: જુદા જુદા મૂલ્ય ધરાવતા 3 અવરોધોને શ્રેણીમાં જોડો. તેમને એક બેટરી, એક એમીટર તથા એક પ્લગ કળ સાથે જોડો. તમે 1 ઓહ્મ, 2 ઓહ્મ, 3 ઓહ્મ વગેરે મૂલ્યના અવરોધો લઈ શકાય તથા આ પ્રવૃત્તિ માટે 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરી શકાય. હવે કળને પ્લગમાં ભરાવો. એમીટરનું અવલોકન નોંધો. બે અવરોધો વચ્ચે એમીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો છો. દરેક વખતે એમીટર અવલોકન નોંધો. તમે જોશો કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. તે એમીટરના સ્થાન પર આધાર રાખતું નથી. આનો અર્થ એવો થયો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે, એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. પ્રવૃત્તિ: ત્રણેય અવરોધોના શ્રેણી જોડાણના છેડા X તથા Yની વચ્ચે વોલ્ટમીટર જોડો. પરિપથના કળ પ્લગમાં ભરાવી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. તે અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે. ધારો કે તે V છે. હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બંનેના મૂલ્યો સરખાવો. કળને પ્લગમાંથી દૂર કરો અને વોલ્ટમીટરને ડિસ્કનેક્ટ કરો. હવે વોલ્ટમીટરને પ્રથમ અવરોધના બે છેડા X અને P વચ્ચે જોડો. પ્લગમાં કળ ભરાવો અને પ્રથમ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે V1 છે. આ જ રીતે બાકીના બે અવરોધ માટે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે અનુક્રમે V2 અને V3 છે. V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ તારવો. તમે અહીં જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત Vનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3ના સરવાળા જેટલું છે. એટલે કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્વતંત્ર અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર છે. એટલે કે V V1 V2 V3. ધારો કે વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. તેથી એવું શક્ય છે
કે જેમાં એ 3 શ્રેણીમાં જોડેલા અવરોધોમાં સ્થાને એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય કે જેના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેનો તે જ રહે. સમગ્ર પરિપથમાં ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને મળે છે V IR. ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને મળે છે V1 IR1, V2 IR2, V3 IR3. સમીકરણ પરથી IR IR1 IR2 IR3 અથવા RS IR1 IR2 IR3. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS, R1, R2 અને R3ના સરવાળા બરોબર હોય છે તથા આ પ્રકારના જોડાણનો અવરોધ સ્વતંત્ર અવરોધના અવરોધ કરતાં વધુ હોય છે. ઉદાહરણ: 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. A. પરિપથનો કુલ અવરોધ, B. પરિપથમાંથી વહેતો પ્રવાહ અને C. વિદ્યુત લેમ્પ તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. ઉકેલ: વિદ્યુત બલ્બનો અવરોધ R1 20 ઓહ્મ, શ્રેણીમાં જોડેલ વાહકનો અવરોધ R2 4 ઓહ્મ, તેની પરિપથનો કુલ અવરોધ R R1 R2, RS 20 ઓહ્મ 4 ઓહ્મ 24 ઓહ્મ. બેટરીના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 6 વોલ્ટ. હવે ઓહ્મના નિયમ અનુસાર પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I V/RS 6 વોલ્ટ 24 ઓહ્મ 0.25 એમ્પિયર. વિદ્યુત બલ્બ અને વાહકને અલગ અલગ ઓહ્મનો નિયમ લાગુ પાડતા વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 20 ઓહ્મ × 0.25 એમ્પિયર 5 વોલ્ટ અને વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 4 ઓહ્મ × 0.25 એમ્પિયર 1 વોલ્ટ. ધારો કે આપણે વિદ્યુત બલ્બ અને વાહકના શ્રેણી જોડાણને એક સમતુલ્ય અવરોધ વડે બદલવા માંગીએ છીએ તો તેનો અવરોધ એટલો હોવો જોઈએ કે જેથી બેટરીના 2 છેડા વચ્ચેના 6 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે પરિપથમાં 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. ધારો કે આ સમતુલ્ય અવરોધ R છે, તેથી R V/I 6 વોલ્ટ 0.25 એમ્પિયર 24 ઓહ્મ. આ શ્રેણી જોડાણનો કુલ અવરોધ છે અને 2 અવરોધોના સરવાળા જેટલો છે. સમાંતર જોડેલા અવરોધો રેઝિસ્ટર્સ ઇન પેરેલલ. આવો હવે વિદ્યુત કોષોના સંયોજન અથવા બેટરી સાથે સમાંતર જોડેલ 3 અવરોધોને ધ્યાનમાં લો. પ્રવૃત્તિ: 3 અવરોધો R1, R2 અને R3ની મદદથી સમાંતર જોડાણ XY તૈયાર કરો. તેને બેટરી, પ્લગ કળ અને એમીટર સાથે જોડો. વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતર જોડો. પ્લગમાં કળ ભરાવો અને એમીટરનું અવલોકન નોંધો. ધારો કે વિદ્યુત પ્રવાહ I છે. વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો. તે સંયોજનના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આવે છે. દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડી ચકાસી શકાય છે. પ્લગમાંથી કળ દૂર કરો. પરિપથમાંથી એમીટર અને વોલ્ટમીટર દૂર કરો. એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો. એમીટરનું અવલોકન I1 નોંધો. આ જ રીતે R2 અને R3માંથી વહેતા વિદ્યુત પ્રવાહ નોંધો. ધારો કે તે અનુક્રમે I2 અને I3 છે. I1, I2 અને I3 વચ્ચે શો સંબંધ છે? એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I
એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા સ્વતંત્ર વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. I is equal to I1 plus I2 plus I3. ધારો કે RP એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. અવરોધોના સમાંતર જોડાણને ઓહ્મનો નિયમ લગાડતા I is equal to V upon RP. દરેક અવરોધને ઓહ્મનો નિયમ લગાડતા I1 is equal to V upon R1, I2 is equal to V upon R2, I3 is equal to V upon R3. સમીકરણો પરથી V upon RP is equal to V upon R1 plus V upon R2 plus V upon R3 અથવા 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આથી આપણે તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. ઉદાહરણ: અહીં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2, R3ના મૂલ્યો અનુક્રમે 5 ઓહ્મ, 10 ઓહ્મ અને 30 ઓહ્મ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. એ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને સી પરિપથનો કુલ અવરોધ ગણો. ઉકેલ: R1 is equal to 5 ઓહ્મ, R2 is equal to 10 ઓહ્મ અને R3 is equal to 30 ઓહ્મ. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to 12 વોલ્ટ. દરેક અવરોધ માટે પણ આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તેથી અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવા આપણે ઓહ્મના નિયમનો ઉપયોગ કરીશું. R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 is equal to V upon R1. I1 is equal to 12 volt upon 5 ohm is equal to 2.4 ampere. R2માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 is equal to V upon R2. I2 is equal to 12 volt upon 10 ohm is equal to 1.2 ampere. R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 is equal to V upon R3. I3 is equal to 12 volt upon 30 ohm is equal to 0.4 ampere. પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ I is equal to I1 plus I2 plus I3 is equal to 2.4 plus 1.2 plus 0.4 ampere is equal to 4 ampere. પરિપથનો કુલ અવરોધ RP 1 upon RP is equal to 1 upon 5 plus 1 upon 10 plus 1 upon 30 is equal to 1 upon 3. RP is equal to 3 ohm. ઉદાહરણ: અહીં R1 is equal to 10 ohm, R2 is equal to 40 ohm, R3 is equal to 30 ohm, R4 is equal to 20 ohm, R5 is equal to 60 ohm અને 12 વોલ્ટની બેટરી જોડેલ છે. એ પરિપથનો કુલ અવરોધ અને બી પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. ઉકેલ: ધારો કે આપણે R1 અને R2ને સમતુલ્ય R' વડે બદલીએ છીએ. આ જ રીતે R3, R4 અને R5ને સમતુલ્ય અવરોધ R" વડે બદલીએ છીએ. સમીકરણનો ઉપયોગ કરતા 1 upon R' is equal to 1 upon 10 plus 1 upon 40 is equal to 5 upon 40. તેથી R' is equal to 8 ohm. આ જ રીતે 1 upon R" is equal to 1 upon 30 plus 1 upon 20 plus 1 upon 60 is equal to 6 upon 60. તેથી R" is equal to 10 ohm. તેથી કુલ અવરોધ R is equal to R' plus R" is equal to 18 ohm. વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહ્મના નિયમનો ઉપયોગ કરતા I is equal to V upon R is equal to 12 volt upon 18 ohm is equal to 0.67 ampere. આપણે જોયું કે શ્રેણી પરિપથમાં
વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક કાર્ય કરવાનું બંધ કરી દે ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈપણ ઘટક કામ કરતો નથી. જો તમે તહેવારો, લગ્નો વગેરે પ્રસંગોમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીઓનો ઉપયોગ થતો જોયો હશે તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે. આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઘટકમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. પરિપથનો કુલ અવરોધ ઘટે છે. આ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઘટકોનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. બેટરી અથવા કોષ વિદ્યુત ઉર્જાના પ્રાપ્તિ સ્થાનો છે. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, જે બેટરી સાથે જોડેલ કોઈ અવયવ અથવા અવરોધોના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઊર્જા ખર્ચવી પડે છે. આ ઊર્જા ક્યાં જાય છે? વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઊર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા માટે, જેમ કે વિદ્યુત પંપમાં પાંખિયા ફેરવવા માટે વપરાય છે, જ્યારે બાકીની ઊર્જા ઉપકરણના તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે, જે આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈએ છીએ. ઉદાહરણ તરીકે, વિદ્યુત પંપ લાંબો સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. આનાથી વિપરીત, જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય, એટલે કે માત્ર અવરોધોનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય, તો તે પ્રાપ્તિ સ્થાન ઊર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે. ધારો કે અવરોધ આરમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. ધારો કે t સમયમાં Q વિદ્યુતભાર પસાર થાય છે. V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ Q વિદ્યુતભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય VQ છે. પ્રાપ્તિ સ્થાને t સમયમાં VQ જેટલી ઊર્જા પૂરી પાડવી પડે. તેથી પરિપથનો ઇનપુટ પાવર P VQ/T VI, અથવા t સમયમાં પરિપથને પૂરી પડાતી ઊર્જા P/T એટલે કે VIT થાય. પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઊર્જાનું શું થતું હશે? આ ઊર્જા અવરોધકમાં ઉષ્મા રૂપે વિખેરણ પામે છે. તેથી પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા H/VIT. ઓહ્મનો નિયમ લાગુ પાડતા આપણને મળે H=I²RT. આને જૂલનો તાપીય નિયમ કહે છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા 1 આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. 2 આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં છે. 3 આપેલ અવરોધ અને પ્રવાહ માટે તે સમયના સમપ્રમાણમાં હોય છે. વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે સમીકરણનો ઉપયોગ કરતા પહેલા I=V/R સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવામાં આવે છે. ઉદાહરણ: એક વિદ્યુત ઇસ્ત્રીને મહત્તમ તાપમાને ગરમ કરતા 840 વોટના દરથી ઊર્જા વાપરે છે અને લઘુત્તમ તાપમાને ગરમ કરવા માટે 360 વોટના દરથી ઊર્જા વાપરે છે. જો પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો બંને પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હોય? ઉકેલ: સમીકરણ પરથી આપણે જાણીએ છીએ
ઇનપુટ પાવર P ઇઝ ઇક્વલ ટુ V અપોન I. આથી વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V અપોન P. એ જ્યારે તાપીય દર મહત્તમ હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ 840 વોટ અપોન 220 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 3.82 એમ્પિયર તથા વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ અપોન 3.82 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 57.60 ઓહ્મ. બી જ્યારે તાપીય દર ન્યૂનતમ હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ 360 વોટ અપોન 220 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.64 એમ્પિયર તથા વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ અપોન 1.64 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 134.15 ઓહ્મ. ઉદાહરણ 4 ઓહ્મના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ઉકેલ H ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ, R ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ, T ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, V ઇઝ ઇક્વલ ટુ વોટ. સમીકરણ પરથી અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ H અપોન RT ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 100 જૂલ અપોન 4 ઓહ્મ ઇન્ટુ 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર. તેથી સમીકરણ પરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ IR ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર ઇન્ટુ 4 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 20 વોલ્ટ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે કેમ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે જે તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. પરંતુ વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલીક ઉપયોગી પ્રયુક્તિઓ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી અને વિદ્યુત હીટર એવા જાણીતા વિદ્યુત ઉપકરણો છે જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. વિદ્યુત તાપનો ઉપયોગ ઇલેક્ટ્રિક બલ્બમાં પ્રકાશ મેળવવા માટે પણ થાય છે. અહીં બલ્બની ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્પન્ન કરે. તેઓ ઉચ્ચ તાપમાન પર પીગળવા જોઈએ નહીં. બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન, જેનું ગલનબિંદુ 3380 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઉપયોગ થાય છે, જે ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ છે. ફિલામેન્ટને શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. તે માટે અવાહક ટેકા વગેરે વપરાય છે. મોટા બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. ફિલામેન્ટ દ્વારા વપરાતી ઉર્જા મોટાભાગે ઉષ્મા રૂપે હોય છે પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે હોય છે. જૂલ ઉષ્માનો એક સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતા ફ્યુઝમાં થાય છે, જે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અનાવશ્યક રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર ન થવા દઈને તેમનું રક્ષણ કરે છે. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝ ધાતુ અથવા મિશ્ર ધાતુનો તારનો ટુકડો છે જેનું ગલનબિંદુ નિશ્ચિત હોય છે. ઉદાહરણ રૂપે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે. જો પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહેતો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય છે. આથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા પદાર્થના કાર્ટેજમાં રાખવામાં આવે છે જેને બે ધાતુના છેડા હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે માનાંક ધરાવે છે. જે વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો 1000 વોટ અપોન 220 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ
4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ કિસ્સામાં 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ. વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર. કાર્ય કરવાના દરને પાવર કહે છે. તે ઊર્જાના વપરાશનો દર પણ છે. સૂત્ર વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઊર્જાનો દર આપે છે, જેને વિદ્યુત પાવર કહે છે. પાવર P = VI અથવા P = I²R V²/R. પાવરનો SI એકમ વોટ W છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વપરાતો પાવર 1 વોટ હોય. તેથી 1 વોટ = 1 વોલ્ટ × 1 એમ્પિયર = 1 વોલ્ટ એમ્પિયર. વોટ પાવરનો નાનો એકમ છે. આથી વાસ્તવિક વ્યવહારમાં આપણે ઘણો મોટો એકમ કિલોવોટ વાપરીએ છીએ. 1 કિલોવોટ 1000 વોટ જેટલો હોય છે. હવે વિદ્યુત ઊર્જાએ પાવર અને સમયનો ગુણાકાર છે. તેથી વિદ્યુત ઊર્જાનો એકમ વોટ/આર WH છે. જ્યારે 1 વોટ ઊર્જા 1 કલાક માટે વપરાય તો તેને 1 વોટ/આર કહે છે. વિદ્યુત ઊર્જાનો વ્યાપારિક એટલે કે ઔદ્યોગિક એકમ કિલોવોટ/આર kWh છે, જેને સામાન્ય રીતે યુનિટ કહે છે. 1 kWh = 1000 વોટ × 3600 સેકન્ડ = 3.6 × 10⁶ વોટ સેકન્ડ = 3.6 × 10⁶ જૂલ. ઉદાહરણ: એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે. તો બલ્બનો પાવર કેટલો? ઉકેલ: P = VI = 220 વોલ્ટ × 0.50 એમ્પિયર = 110 જૂલ/સેકન્ડ = 110 વોટ. ઉદાહરણ: 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે. ₹3 પ્રતિ kWhના લેખે 30 દિવસ ચલાવવા માટે ઊર્જાની કેટલી ચૂકવણી કરવી પડે? ઉકેલ: 30 દિવસમાં રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઊર્જા 400 વોટ × 8 કલાક પર દિવસ × 30 દિવસ = 96,000 WH = 96 kWh. આ પ્રકારે 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવા માટે વપરાતી ઊર્જાની કિંમત 96 kWh × 3 પ્રતિ kWh = ₹288.